રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા દેશ વિદેશમાંથી લાખો ભક્તો આવે છે અને તેઓ માટે ખાસ ફણગાવેલા મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. મગનો પ્રસાદ રાખવા પાછળ પણ કારણ છે. રથયાત્રામાં મગના પ્રસાદનું વિશેષ મહત્વ છે. મગ એ આરોગ્યની દ્રષ્ટિએ પૌષ્ટિક છે, શક્તિવર્ધક છે. રથયાત્રામાં જોડાયેલા ભક્તો તેમજ દર્શન કરવા આવેલા ભક્તો ચાલીને થાકી જાય છે. કહેવત છે કે મગ ચલાવે પગ. તેને ધ્યાનમાં રાખી આ પ્રસાદ આપવામાં આવે છે. ભક્તોને જો મગનો પ્રસાદ આપવામાં આવે તો તેઓની સ્ફૂર્તિ જળવાઈ રહે છે. આ સાથે ભગવાન મામાના ઘરેથી પરત આવ્યા બાદ નાદુરસ્ત હોવાથી મગ સ્વાસ્થ્ય માટે સારા રહે છે તેવા આશયથી મગની પ્રસાદી આપવામાં આવે છે. મગ ઉપરાંત કેરી, જાંબુ, કાકડી, દાડમ પણ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. મંડળની બહેનો આવે છે અને સેવા આપે છે. કાયમ માટે 2 થી 6 સુધી, સવારથી બપોરના 2 થી સાંજના 6 સુધી મગની સેવા આપે છે અને ભજન કીર્તન કરે છે. દર વર્ષે મગ વેણવા આવીએ છીએ, મગ વેણીએ છીએ બધા બહેનો. જગન્નાથ મંદિરમાં મંદિરના આસપાસ રહેતી બહેનો રોજ બપોરે મંદિરમાં પહોંચી જાય છે અને મંદિરમાં આવીને મગ સાફ કરે છે. ભગવાનના ભજન ગાઈને મગ સાફ કરે છે. સેવકોનું કહેવું છે કે તેઓ રથયાત્રાની તૈયારીમાં ભાગ લે છે, જેનો તેઓને ખૂબ જ આનંદ થાય છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે મોનિકા સિંહ, GSTV.